શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 55 પૈસા જેટલો નબળો થઈને 91.47 પ્રતિ ડોલરની સામે 92.03 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને આ નરમાશ આપણને આગળ વધતી જોવા મળી અને 92.18ના સ્તર પર અહીંયાથી કામકાજ થતું જોવા મળી રહ્યું છે. એટલે 0.78%નું ડિપ્રિશિએશન આપણે રૂપિયાની અંદર જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ 99ના સ્તરને પાર પહોંચ્યો હોવાથી ક્રૂડમાં ઉછાળો હોવાથી પણ રૂપિયા ઉપર એક પ્રેશર બનતું જોવા પડી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. CR ફોરેક્સના ફાઉન્ડર અને MD અમિત પબારી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને આજે આપણે રૂપિયામાં એક મોટા દબાણ સાથે કે આપણે કે ડેપ્રિશિએશન સાથે શરૂઆત થવાની આપણને એક અનુમાન બનતા દેખાઈ રહ્યા હતા, પણ મોટો ઘટાડા સાથે આજે આપણે રૂપિયો શરૂ થતા જોઈ રહ્યો છે અને આ ઘટાડો આગળ વધતો દેખાઈ રહ્યો છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ મોટો ઘટાડોના કારણો શું છે અને આગળ રૂપિયામાં કયા લેવલ દેખાઈ શકે છે? રૂપિયામાં જે મોટો ટ્રેન્ડ છે એ એફેક્ટ કરશે 4 વસ્તુથી. પહેલી વસ્તુ છે ક્રૂડનો પ્રાઇસ. અગર ક્રૂડનો પ્રાઇસ અહીંયાથી ઓવર સ્ટેબલ નહીં થાય અને ક્રૂડનો પ્રાઇસ વધતો રહેશે તો એ રૂપિયા માટે નેગેટિવ છે. આપણે 80 to 90% આપણું જે ઓઇલ કન્ઝમ્પશન છે દેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ક્રૂડ ઇમ્પોર્ટ. દેટ ઇઝ અ ફર્સ્ટ ફેક્ટર. સેકન્ડ, ગોલ્ડમાં જે તેજી દેખાય છે, જે રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ ચાલે છે માર્કેટની અંદરમાં, અને ગોલ્ડમાં જે તેજી દેખાય છે એનો બી રૂપિયા પર નેગેટિવ ઇમ્પેક્ટ પડવાનો છે. થર્ડ ઇમ્પેક્ટ જે છે ડોલર ઇન્ડેક્સ. ડોલર ઇન્ડેક્સ 96-97માં એક સપોર્ટ લઈને એક કી રેઝિસ્ટન્સ પાસે અત્યારે કરે છે. 99-100 છે. અગર આ 100નો લેવલ બ્રેક થશે તો ડોલર ઇન્ડેક્સ અમને લાગે છે કે 102-102.50 સુધી જઈ શકે છે. આ થર્ડ નેગેટિવ ઇમ્પેક્ટ છે રૂપી માટે. અને ફોર્થ જે ઇમ્પેક્ટ છે એ છે આરબીઆઈની ફોરવર્ડ પોઝિશન જે સોલ્ડ છે એ. આરબીઆઈની અપ્રોક્સિમેટલી $62 બિલિયન ફોરવર્ડ પોઝિશન સેલ છે. એનો તાત્પર્ય એ થાય કે જ્યારે માર્કેટની અંદરમાં ઇન્ફ્લો આવશે તો આરબીઆઈ એ બધા ઇન્ફ્લોને ઓબ્ઝર્વ કરી લેશે અને જે ફોરવર્ડ પોઝિશન માઇનસમાં છે એને ધીરે ધીરે કરીને ઓછું કરીને 30-35 બિલિયન માઇનસમાં લઈને આવશે. તો આ બધા ચારો ફેક્ટરથી એક વસ્તુ જે કન્ક્લુઝન નીકળે છે એ કન્ક્લુઝન એ નીકળે છે કે એની ડિપ્સ વિલ બી બોટ. તો અત્યારે ડિપ્સનો લેવલ શું લાગે છે? એક હોઈ શકે છે કોઈ આરબીઆઈનું સ્ટ્રોંગ ઇન્ટરવેન્શન થાય ઉપરના લેવલમાં તો 91.50 91.60 જેવું એક ડિપ આવી શકે છે. પણ બ્રોડર વ્યૂ એવું લાગે છે અમને કે 92.5 અને 93 આવવાના શક્યતા છે. અગર આ બધું ફેક્ટર કન્ટિન્યુ રહ્યું તો વી કેન મૂવ ટુવર્ડ 92.5-93. ઓકે, તો આપણે 92.5 93 તરફ પણ જઈ શકીએ છીએ. તો આ એક સ્થિતિ આગળથી આવતી જોવા મળી રહી છે. તો અમિતજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આરબીઆઈનું ઇન્ટરવેન્શન આવી શકે છે, મંગળવારના દિવસે પણ આરબીઆઈએ એક વાત ચર્ચાઓ હતી કે આરબીઆઈ ડોલરને સેલ કરી રહ્યું છે. તો આ આખી સ્થિતિ આરબીઆઈનો રોલ આગળ કઈ રીતે રહી શકે અને કયા લેવલથી આરબીઆઈ ઇન્ટરવેન્શન કરી શકે, આપને શું લાગે છે? અમિતજી, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. એક નેટવર્ક પ્રોબ્લેમ કદાચ અહીંયા આગળથી થઈ રહ્યો છે. તો આપણી સાથે ખાસ કરીને રૂપિયાના જે ફોલ ઉપર છે એની ઉપર આપણે વાત કરી રહ્યા છીએ અમિત પબારી સાથે. તો અહીંયા આગળથી આપણે રૂપિયાના ઘટાડાના જે મુખ્ય કારણોની વાત કરી રહ્યા હતા. જી અમિતજી, હું આપને પૂછી રહી હતી કે આરબીઆઈ કયા લેવલ પછી ઇન્ટરવેન્શન કરી શકે છે, આપને શું લાગે છે? આરબીઆઈનું જે ક્લિયર કટ મેન્ડેટ છે એ છે કે એ લોકો કોઈ પર્ટિક્યુલર લેવલને પ્રોટેક્ટ નથી કરતા. તો એ લોકોનું કામ છે કે વોલેટિલિટીને કંટ્રોલ કરવા માટે. તો આરબીઆઈ જ્યારે વોલેટિલિટી વધશે ત્યારે એ લોકો ઇન્ટરવીન કરશે, ના કે કોઈ પર્ટિક્યુલર લેવલ જોઈને. અમને એવું લાગતું હતું કે 92.07 જે છે એ એક બહુ મોટો રેઝિસ્ટન્સ હતો. તો એવું મોર્નિંગમાં લાગ્યું કે આરબીઆઈ હોઈ શકે છે કે ઇન્ટરવીન કરીને પ્રોટેક્ટ કરે, પણ એ લેવલને અત્યારે ઉપર જ ટ્રેડ કરે છે. તો એમ અઝ્યુમ કરી શકીએ છીએ અમે લોકો કે 92.5 જે છે દેટ વિલ એક્ટ એઝ અ સપ્લાય ઝોન ફોર આરબીઆઈ.
ઓકે, તો આપણે આ અહીંયા આગળથી ખાસ વાત કરી કે રૂપિયામાં આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસા ડેપ્રિશિએશન સાથેની શરૂઆત થઈ છે અને નવા નીચલા સ્તર રૂપિયાની અંદર બનતા દેખાય છે. અમિતજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો આભાર. ત્યારે